હે મા માતાજી બધાનું સારું કરજો. હા, કાંઈ તકલીફ ન પડવા દેતા. કેટલી વાર કહેવાનું? હા, મગજ આપ્યું છે ને ભગવાને, તો ખબર નથી પડતી કે મંદિરમાં નહીં આવવાનું? ના પાડી છે ને તને મેં. મમ્મી, હું તમને રસોઈનું પૂછવા આવી હતી. રસોઈનું? રસોડામાં પણ તને એન્ટ્રી નથી. ના પાડી છે ને કે રસોડામાં નહીં આવવાનું, મંદિર પાસે નહીં આવવાનું, તારી રૂમમાં રહેવાનું. બહુ તો તારે પેલા દાદર સુધી આવવાનું. ના પાડી છે ને. શું કામ તારું મોઢું બતાવે છે? અપસુ કન્યાળ છે, મારા દીકરાને ભરખી ગઈ, અને હવે એક કામ કર, ઘરના બધાને ભરખી જા, એટલે તારી આત્માને ટાઢક વળે. મમ્મી, આવું ન બોલો. અને તમે તમારા દીકરાની વાત કરો છો. તમારો દીકરો એ મારો જીવન સાથી હતો, મારો પતિ હતો. હા, પણ તે શું કર્યું? શું કર્યું? હા, લગ્નની વરસગાંઠ ઉજવવા બેઠા હતા, અને એમાં મારો દીકરો તારા માટે ગિફ્ટ લેવા ગયો ને, એમાં જ આ બધું થયું. ખબર છે ને? હા, બધી વસ્તુનું કારણ તું જ છે, તું જ. હું જાણું છું કે તમે તમારા દીકરાને ખોયો છે. મમ્મી, તમારે તો મને સાથ આપવો જોઈએ અને સહકાર આપવો જોઈએ. મને કહેવું જોઈએ કે દીકરા ઉપાધિ ન કર, હું છું તારી સાથે. અને અને હું અને હું તને હેરાન કરું છું. તો એક કામ કર ને, જા, નીકળી જા ઘરમાંથી બહાર. જા ને, રસ્તો પકડી લે, એટલે ખબર પડશે. તારા બાપના ઘરના દરવાજા તારા માટે ખુલ્લા હોય તો ત્યાં જતી રહે. એક તો મારા દીકરાને ભરખી ગઈ, ભર જવાનીમાં મેં મારો જુવાન જોત દીકરો ખોયો, અને ઉપરથી તારા ભાષણ સાંભળવાનો. સવારમાં તો તારું મોઢું પણ જોવું નથી ગમતું. ખબર છે ને? તારું મોઢું જોઈને જાય ને એટલે અપસુકન સિવાય બીજું કંઈ ના થાય. મમ્મી, જે થવાનું હતું એ થઈ ગયું છે. આવી રીતે મને રસોડામાં ના જવા દઈને, ભગવાન પાસે ના આવવા દઈને, મારું મોઢું ન જોઈને શું થવાનું છે? શું થવાનું છે એમ ને? આ બીજા કંઈક અપશુકન થતા હશે ને, એ અટકી જશે. વિધવા છે, યાદ રાખ. ધણી નથી. અને છે ને, ખોટા રડીને ત્રાગા કરવાનું બંધ કરી દે. ચલ, જા અહીંયાથી. માફ કરજો માડી, માફ કરજો. ભાભી, તમે અહીંયા બેઠા છો? આખા ઘરમાં શોધું છું હું તમને. તમને ખબર છે, અહીંયા છે ને એક સેલ લાગ્યો છે, અને આ રીમાબેન કહેતા હતા કે આપણે બધા સાથે સેલમાં જઈએ. તો હા, તો તું જઈ આવ ને, મને શું વાંધો હોય. એક મિનિટ, તમે રડો છો? રડું છું? કોણે કહ્યું? ભાભી, મને કંઈ ચશ્મા નથી તો દેખાય નહીં. દેખાઈ રહ્યું છે કે તમે રડી રહ્યા છો. જૂઠું બોલો છો. હા, થોડું રોવું તો આવી ગયું હતું. પણ કેમ? શું હોય હવે, એમની યાદ આવતી હતી. ભાભી, જ્યારે હું તમને પૂછું ત્યારે તમે મને એક જ કારણ આપો છો કે તમને ભાઈની યાદ આવી ગઈ હતી. મને ખબર છે કે ભાઈની ઉપસ્થિતિ નથી તો તમને રડવું આવે, પણ હંમેશા ભાઈને જ લઈને રડતા હોય એવું જરૂરી તો નથી ને. સાચું કહું ને, શું થયું છે? સાચું જ કહું છું. અને તને કેમ મારી વાત સાચી નથી લાગતી? રોવું એટલે આવે છે કે આજે મને અફસોસ થાય છે કે કાશ એ દિવસે જીદ કરીને બહાર ગયા જ ન હોત. બહાર મારા માટે વસ્તુ લેવા ન ગયા હોત અને એક્સિડન્ટ થયો જ ન હોત. ભાભી, ભાઈ તમને પ્રેમ કરતા હતા, તમારા બંનેનો ખાસ દિવસ હતો, તો એ જવાના તો ખરા ને કંઈ વસ્તુ લેવા. અને માની લ્યો કે એ તમારી વસ્તુ લેવા ન ગયા હોત, કોઈ બીજા કામથી ગયા હોત, તો પણ જે થવાનું હોય એ તો થઈને જ રહે છે ને. હવે આ વાતને લઈને તમે આખું જીવન આમ ઉદાસ જ રહેશો.
ભાભી ખોટું ના લગાવતા પણ શું તમે બીજા લગ્ન ના કરી શકો? ગોપી શું બોલે છે તું? અરે પણ મેં શું ખોટું કીધું એમાં? આજે બોલીને બોલી, હવે ક્યારેય ના બોલતી. કેમ પણ? મમ્મી સાંભળી જશે ને તો મારી સાથે સાથે તને પણ એટલું ખીજાશે. ચાલશે, મને ખીજાશે ને તો હું સાંભળી લઈશ. સાચું કહેવામાં શું થઈ ગયું? અને જો તમારે કોઈ સંતાન હોત તો પણ તમને એમ થાત કે તમે એના આધાર પર જીવી લો. કોઈ સંતાન નથી, તમારા ઘરવાળા નથી, તો આખું જીવન અહીંયા ને અહીંયા રહીને શું મતલબ છે? આ મારું ઘર છે, મારા પતિની યાદો છે આ ઘરમાં. આ ઘર મૂકીને હું કેવી રીતે જઈ શકું? ભાભી, તમે એટલા પણ ઓછું ભણેલા નથી કે તમે જે સત્ય છે એને સમજી ન શકો. તમે સમજવાની કોશિશ કરો. આ ઘરમાં હવે તમારું આમ જોવા જાવ તો કોઈ જ નથી ને. બા ક્યારેક તમારી સાથે ગમે તેવું વર્તન કરતા હોય છે, મેં જોયું છે. ભલે તમે મારાથી છુપાવો, મેં ઘણી વખત બાની આંખમાં તમારા માટે ગુસ્સો જ જોયો છે. અરે આમ જોવા જવું ને તો એ હંમેશા ગુસ્સામાં જ હોય છે તમને જોઈને. હા તો એમાં એમનો થોડી વાંક છે. મારા કારણે એમના દીકરાનો જીવ ગયો છે. તમારા કારણે કઈ રીતે જીવ ગયો છે? તમને કેમ એવું લાગે છે કે તમારા કારણે એમનો જીવ ગયો છે? ગોપી, આ લગ્ન જીવનમાં છે ને તું હજુ હમણાં આવી છે. લગ્ન જીવન ચાલુ થાય ને પછી આખા જીવનનું જે અંતર હોય છે ને એ બધું જ પાછળ પડી જાય છે. હવે હું એવું નથી કહેતી કે ભણેલા હોય એટલે આપણે રીત રિવાજથી વિરુદ્ધ થઈ જઈએ, પણ હા, જ્યાં જે જરૂરી છે ને ત્યાં તે કરવું જોઈએ. મને લાગે છે કે અત્યારે તમારું જરૂરી છે કે તમે કોઈ સાથે લગ્ન કરી લો. તમે તમારા જીવનમાં ગોપી, જીદ ના કર. તને કહ્યું ને, આજ પછી છે ને આવી વાત ના કરતી. મહેરબાની કર એટલી. ભાભી, તમે જ પોતાના પગ પર કુહાડી મારી રહ્યા હોય ને એવું લાગે છે મને. સારું, બસ જેવી તમારી ઈચ્છા. પણ આપણે સેલમાં જઈએ? ચલો. જો મારી ઈચ્છા નથી, ઘરે કામ પણ બાકી છે ને. ભાભી, હું લગ્ન કરીને આવીને 3 મહિના થયા. આ એક ને એક સાડલી તમે પહેર્યા કરો છો, તો પછી કંઈક નવી સાડી લઈ હું તમને લઈ દઈશ. કોઈ જરૂર નથી, તું જઈ આવ. પાકું? પાક્કું. હા બોલ. હા, શું કરો છો? ઓફિસ આવ્યો છું તો શું કરવાનો, બસ કામ શરૂ કરવાની તૈયારી કરતો હતો. હજુ ઓફિસે પહોંચ્યો નથી તે મારી યાદ આવી ગઈ. હા, એટલે યાદ તો આવે ને, મતલબ કામ હતું એટલે ફોન કર્યો છે. બોલો, શું હુકમ છે કે પછી કંઈ મંગાવવા માટે ફોન કર્યો છે? અહીંયા છે ને સેલ લાગ્યો છે સાડીઓનો. મેં વિચાર્યું કે આટલી સસ્તી સાડીઓ છે તો પછી લઈ આવું, મારા માટે પણ, ભાભી માટે પણ, મમ્મી માટે પણ. આપણા લગ્નની સાડીઓ ખૂટી ગઈ કે શું? હજી હમણાં લગ્ન માટે આટલી ખરીદી કરી છે છતાં પણ તમારે શોપિંગ કરવી છે? હા, એટલે 1-2 લઈશ, વધારે નહીં લઉં. લઈ આવજે બસ. તું કહે છે તો હવે તને ના કેવી રીતે પાડું? તને ગમે ને એટલી લઈ લેજે, અને ભાભી માટે પણ શોપિંગ કરી લેજે. અને રોનક, હમ હું શું કહેતી હતી કે આપણા ઘરમાં જે વિધવા હોય એમને ઘરની બહાર જવાનું પણ અલાઉડ નથી. આ કેવો સવાલ છે? ના, એટલે ભાભી ક્યારેય ઘરની બહાર નથી આવતા, ક્યારેક એ રૂમમાં અને વધીને સીડી સુધી જ પહોંચતા હોય છે. એનાથી આગળ તો એ ક્યારેય નીકળતા જ નથી. ગોપી, તું આ બધી વાતમાં શું કામ પડે છે? તું હજી આપણા ઘરમાં નવી આવી છે. તું છે ને જે ચાલે છે ને એ ચાલવા દે, આ બધી વાતોમાં ન પડ. અને સાંભળ, તે સવારમાં આ વાત માટે મને ફોન કર્યો છે. હા, તો પૂછવું તો પડે ને, ઘરના નિયમો વિશે મને ન ખબર હોય. અરે પણ ઘરના નિયમો વિશે ઘરે આવીને વાત કરીશ ને. હજુ હું ઓફિસ પહોંચ્યો છું ને તું મને ફોન કરીને આ બધી વાતો કરે છે. સવારમાં દિવસ ખરાબ કરે છે ગોપી તું મારો. સારું, તો એક કામ કરી દો મારું, તો હું તમને ડિસ્ટર્બ નહીં કરું. મમ્મીને ફોન કરીને કહું કે ભાભીને મારી સાથે આવવા દે. ગોપી, આ કેવી જીત છે યાર? અરે જીદ એટલે તમે જ વિચારો, એક દિવસ હોય છે ખાલી રવિવાર, ત્યારે પણ તમને ઘરે રહેવામાં જોર આવતું હોય છે, ક્યાંક ને ક્યાંક બહાર ફરવા માટે જતા રહેતા હોય છો, તો એ પણ તો જીવ છે ને. ભાભીની કંટાળો આવતો હશે ઘરમાં,
બિચારા તારી- કહી નથી શકતા મને. તારી બધી વાત હું સમજુ છું, પણ હવે જો મમ્મીને નથી ગમતું તો પછી ચાલવા દે ને. હું બધી મગજમારીમાં પડવા નથી માંગતો, અને હું તો તને એવું કહીશ કે તું પણ છે ને આ બધી વાતોથી દૂર રહે. એ બધું મમ્મી જે કરે છે ને ભાભીને જે ચાલે છે એ ચાલવા દે. એટલે મમ્મીને નથી ગમતું, મતલબ તો સાફ ને કે મમ્મીને નથી ગમતું એટલા માટે ભાભી ન આવ્યા સાથે. અરે એવું નથી ગોપી, મમ્મીના વિચારો છે ને જૂના જમાનાના હોય, જૂનવાણી વિચારો વાળાના. વિધવા પ્રત્યે થોડાક અલગ વિચારો હોઈ શકે, આપણા વિચારો અલગ હોઈ શકે. હવે જો આ બધી વસ્તુની ચર્ચા કરશું ને તો ઘરમાં છે ને કંકાસ થશે, અને હું એવું બિલકુલ નથી ઈચ્છતો. અને તું આંખે થઈશ ખૂટી, તું છોડ ને આ બધી વાત. લાગ્યું મને કે મમ્મીના વિચારો તો છે જૂના. જુઓ, 100 વાતની એક વાત, તમારે મમ્મીને કહેવું પડશે કે મારી સાથે ભાભીને આવવા દે, અને જો એ ન કહેવું હોય તો પછી હું ભાભીને પરાણે લઈ જઈશ, તમે અરે- કહો તેમ. અરે આ કેવી વાત છે યાર! તું ગમે તેમ કરીને ઝઘડો કરાવવા ઈચ્છે છે. હું મમ્મીને ફોન કરીશ એટલે મમ્મીનો ને મારો દિવસ બગડશે, અને તું ધરારથી લઈ જઈશ તો મમ્મી તારી સાથે ઝઘડો કરશે, કંઈ બોલશે એટલે તને ખોટું લાગી જશે. શું કામ ને તારે આ બધી પંચાયતમાં પડવું છે? તું જઈને શોપિંગ કરી આવ, તારે જે લેવું હોય તો લઈ આવ ને, ભાભીને એનું કામ કરવા દે ને. ના રોનક, વાત સમજવા જેવી છે એટલા માટે તમને કહું છું. જ્યારે હોય ત્યારે ભાભી રડતા હોય છે. હું કંઈ ગાંડી નથી, દૂધ પીતું બચ્ચું નથી કે મને ખબર ન પડે કે એમની સાથે શું થઈ રહ્યું છે. એટલે તે ભાભીને રડતા જોયા? જ્યારે હોય ત્યારે રડતા જ જોઉં છું. રડવા સિવાય એમની પાસે જાણે બીજું કોઈ કામ જ ના હોય. અને તું જે બોલે છે એ બધી વાત તને કોણે કરી? તને ક્યાંથી ખબર પડી છે? હું ભાભી પાસે ગઈ હતી અને ભાભી સાથે વાત થઈ મારી. એમણે જ મને કીધું કે મારે બહાર નથી આવવું. હા તો પછી એમને ના તો પાડીને કે નથી આવું, તો વાત પૂરી થઈ ગઈ ને ત્યાં. ના શું કામ પાડીને એ પણ મહત્વનું છે રોનક. આવી રીતે કઈ દબાવણીમાં રાખે મમ્મી, એ તો ના ચાલે ને. અરે એને દબાવણી ના કહેવાય. હવે ઘરમાં આવું બધું નાનું મોટું તો ચાલ્યા કરતું હોય. હવે એમાં કઈ આટલી બધી મોટી મેટર કરવાની જરૂર નથી ગોપી. તું તારું કામ કરે ને પ્લીઝ, મને મારું કામ કરવા દે ને. સારું, હું ભાભીને લઈને જાઉં છું. અરે ગોપી, આ તો શું વાત થઈ? આખો દિવસ બિચારાને ઘરમાં ને ઘરમાં રહેવાનું. હે ભગવાન, કંઈ સમજાતું નથી. આ ઘરની બહાર જાઉં તોય ઉપાધિ, અને અંદર રહું ને તોય ઉપાધિ છે. રોનક, કેમ વહેલો આવી ગયો? આવું પડ્યું. શું થયું? ભાભી ક્યાં છે? ક્યાં આવવાની? એના રૂમમાં હશે, બીજે ક્યાં? બોલાવો ને. તું ગાંડો થઈ ગયો છે? મમ્મી કહો એટલું કરો ને. ભાભી! અરે શું કામ બોલાવે છે પણ તું એને? ભાભી! અરે એને એની રૂમમાં પડી રહેવા દે ને. એક મિનિટ. ભાભી! હા, અત્યારે એનું જ ઘર છે, એને મન થાય ત્યારે આવે. ભાભી, તમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? શું થયું છે? પૂછે છે મારો દીકરો, તારામાં બુદ્ધિ જેવું કંઈ છે? સવાલ નહીં કર. તમે ગોપીને શું કહ્યું? ગોપીના મોઢે રોદણા રોતા હતા, તમારી ફરિયાદો કરતા હતા. હે, ગોપીની સામે તમારે આ બધું બોલવાની શું જરૂર હતી કે મમ્મી મને કઈ રીતે રાખે છે ને મમ્મી મારી સાથે કેવું વર્તન કરે છે ને? રોનકભાઈ, તમારી ભૂલ થતી હશે. મેં ગોપીને કંઈ નથી કહ્યું. તો શું ગોપીને સપનું આવ્યું હતું કે એને આ બધી વાતની ખબર પડી? મને ફોન કરીને કહેતી હતી કે મમ્મી સાથે વાત કરો, ભાભી રડતા હતા, ભાભી આવી આવી ફરિયાદો કરતા હતા. સાચું બોલો તો. મેં ગોપીને કાંઈ નથી કહ્યું. આ તો હું રડતી હતી અને ગોપી જોઈ ગઈ, પણ મેં એને મારી રીતે જવાબ આપી દીધો છે. મેં હા, જવાબ તો તે આપ્યો હશે બરાબર, એટલે તમારા દીકરાએ ઓફિસ છોડીને ઘરે આવવું પડ્યું. હા, બરાબર જવાબ આપ્યો હશે ને. ખબર છે તને કે આ ઘરની અંદર તારા માટે બધા જ નિયમો છે, એટલે તું નવી વહુ આગળ નવી વહુ આગળ હોશિયારી બતાવતી હતી. યાદ રાખજે, તારા નિયમો અને તને લાગુ પડતી જે કંઈ પણ વસ્તુ છે ને, એ જો ગોપીને કીધી ને તો તારી ખેર નથી. અને આજ પછી મારા રોનકને હેરાન થવું પડે ને એવું કોઈ કામ કરતી નહીં, સમજી ગઈ? મમ્મી, મેં કંઈ નથી કર્યું. મને ખબર છે એટલે મેં ગોપીને કોઈ વાત નથી કરી. તમે અંદર જાઓ. તમને કહ્યું તમે અંદર જાઓ. જા હવે. મમ્મી હવે છે ને આ ખોટું થાય છે, કારણ કે ગોપીએ જે આ ઘરમાં નવી છે, અને આ બધી વસ્તુ જો મારા સસરાને ત્યાં કંઈ કહેશે કે કોઈને ખબર પડશે ને તો આપણી આબરૂ કેટલી જશે. એટલા માટે તો હું સ્પેશિયલી ઘરે આવ્યો કે આ બધું અટકાવવું પડશે. સાચી વાત છે તારી. એક કામ કરીએ,
એના બાપને ફોન કરીને કહીએ એના બાપના ઘરે જતી રહે. અરે જાય તો ને, કેટલી વખત તો એ લોકો લેવા આવે છે પણ ભાભી જતા નથી, તો હવે ધક્કો મારીને તો ના કાઢી શકાય ને. ના, આ વખતે તો એના બાપને બોલાવી અને આને પધરાવી જ દેવી છે, એટલે વાત થાય પૂરી. મમ્મી ગમે તે કરો પણ છે ને આ વાતનો ઉકેલ લાવો, કારણ કે હવે ગોપીના મગજમાં આ વાત ઘૂસી ગઈ છે, એટલે વારે ઘડી આ વાત છે ને ઉખડશે. એટલે હું નથી ઈચ્છતો કે આ બધી વાતો ઘરની બહાર જાય. એટલે તમે છે ને એક કામ કરો, ભાભીના પપ્પાને છે ને કાલ ફોન કરીને બોલાવી લો, એક વખત મળીએ પછી જોઈએ આગળ શું કરું. એ સારું. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? તમે કદાચ મને નહીં ઓળખતા હો, પણ હું તમારા ઘરે જ આવ્યો છું. એ તો મને ખબર છે, પણ મેં તો તમને અમારા લગ્નમાં નહોતા જોયા, એટલે નથી ઓળખતી. આમંત્રણ નહોતું ને બેટા, એટલા માટે હું લગ્નમાં નહોતો આવ્યો. હા, બની શકે. ઘણી વખત દૂર દૂરના સંબંધીઓ હોય ને તો એમને આમંત્રણ ન આપ્યું હોય, અથવા ઘણીવાર ભૂલી પણ ગયા હોય, એવું પણ બને. આમ તો હું દૂરનો નહીં, નજીકનો જ શકું છું. તમારા સાસુએ કાકા. મને તમે નજીકના સંબંધી છો તો હું કેમ નથી ઓળખતી? બેટા, તમારા જે જેઠાણી છે ને હા, દામિની, હું એમનો પિતા છું. ને ભાભીના પપ્પા છો તમે? હા, તો પછી તમને કેવી રીતે આમંત્રણ ન હોઈ શકે? એવું તો બને જ નહીં ને. ભાભીના પપ્પાને તો બધા જ આમંત્રણ આપે. એ જ જોવા જેવી વાત છે. તમારા સાસુમાને ખબર હશે ને, એમણે જ મને આજે અહીં બોલાવ્યો છે, કદાચ કંઈક કામ છે એટલા માટે. છે તમારા સાસુ? હા છે ને, એ છે અને રોનક પણ છે. આવો ને. હા. હજુ ના આવ્યો એનો બાપ? કેટલી વાર લગાડશે? 2 વખત તો મેં ફોન કર્યા, આવું છું કહે છે. ખબર નહીં ક્યારે આવશે. આવો. હા બેટા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. તમે બોલાવ્યા હતા અંકલને? હા, જરા કામ હતું એટલે બોલાવ્યા છે. પણ રોનક, અંકલ કહેતા હતા કે તમે લોકોએ એમને મેરેજમાં ઇન્વિટેશન જ નથી આપ્યું. કેમ એવું? અરે તું આ બધી વાતો લઈને શું કામ બેસી ગઈ? તું એક કામ કર, અંદર જા ને ચા પાણી બનાવ જા. હા, ચા નાસ્તા. આપણા ઘરના સભ્ય છે ને, તો પછી ચા તને આ નાસ્તા. બધી વસ્તુમાં ખબર ન પડે, વડીલોએ નક્કી કર્યું હોય, તું અત્યારે બધાની સામે આવો બધું સવાલો પૂછે છે. હું તને પછી સમજાવી દઈશ, તું એકવાર અત્યારે અંદર જઈને ચા બનાવ. શું ચા લેશો, કોફી લેશો કે ઠંડુ? કંઈ પણ ચાલશે મને તો. સાંભળી લીધું? જાઓ કંઈ પણ બનાવો. અરે જાને, હવે અમારું મોઢું શું જુએ છે? હા બેન, બોલો. તમે શા માટે બોલાવ્યો તો મને? એ તમને બોલાવવાનું કારણ તો તમને ખબર જ હશે ને. આ દર વખતે તમારી દીકરીના કઢાપા. એને મહેરબાની કરીને અહીંયાથી લઈ જાઓ ને મનાવીને. તમે બાપ છો, તમે નહીં મનાવો તો કોણ મનાવશે? અરે વેવાણ, મેં એને ઘણી વખત કહ્યું છે, કેટલી વખત હું એને લેવા માટે પણ આવ્યો છું, પણ એને તમારું ઘર છોડવું જ નથી, તો હું જબરજસ્તી કઈ રીતે કરી શકું? અચ્છા, જબરજસ્તી નહીં. 1 મિનિટ, તમારી દીકરીને બોલાવી લઉં. દામિની. સમજાવીને પણ ક્યારેક વાત થઈ શકતી હોય. કેમ છે બેટા? હા, બેસો. આવી જ ગયા છો તો હવે તમારા પપ્પા તમને લેવા આવ્યા છે, તો પ્રેમથી જતા રહેજો. હા, શું કામ? બેટા, વેવાણે તારા સાસુમાએ જ મને કહ્યું હતું ને, તને વાંધો શું છે? જો નથી આ લોકોને તારી સાથે ગોઠતું તો તું ચાલ, આપણા ઘરે ચાલ ને, ત્યાં શું વાંધો છે? મમ્મી, પપ્પા મને લેવા આવ્યા છે કે તમે ફોન કરીને બોલાવ્યા? તારે જે સમજવું હોય એ સમજ. હા, તારે જે સમજવું હોય એ સમજ, પણ તારા બાપ જોડે મહેરબાની કરીને જતી રહે, કારણ કે આ અપસુકન્યાળ મને મારા ઘરમાં જોઈતી જ નથી. શાંતિથી આપણે વાત કરીએ, આપણે શાંતિથી પ્રેમથી પતાવીને. જુઓ, હવે ભાભી આવ્યા હતા મારા ભાઈ સાથે લગ્ન કરીને આ ઘરમાં. મારો ભાઈ હવે રહ્યો નથી, તો પછી ભાભીનું આ ઘરમાં રહીને કંઈ કામ નથી, એટલે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે એમને છે ને હવે લઈ જાઓ, અને તમારે એમનું બીજે નક્કી કરવું હોય, તમારે એમને ત્યાં રાખવા હોય, તમારે જે કરવું હોય તે કરજો, પણ અહીંયાથી લઈ જાઓ. રોનક કુમાર, મેં ઘણી વખત એને કહ્યું છે કે બીજી કોઈક જગ્યાએ તારું ગોઠવી દઈશું, પપ્પા, મેં પણ કેટલી વાર તમને કહ્યું છે કે મારે પાછું નથી આવવું. હું આ ઘરમાં ખુશ છું, હું અહીંયા જ રહીશ.
પણ તમને લોકોને વાંધો શું છે? તમારા ઘરની બહુ છે મારી દીકરી, એને જ નથી જવું તો તમે કેમ આ રીતે એને જબરજસ્તી કરો છો? અમને ને અમને વાંધો ના હોય તો કોને હોય? હા, કોને હોય વાંધો? પપ્પા મારા પપ્પા સાથે વાત કરી. હા, કરો કરો, બિંદાસ કરો. આ ઘરમાં છુટ્ટી જ છે, તમારે જ્યાં વાત કરવી હોય ત્યાં લઈ જાઓ તમારા બાપને અંદર. પપ્પા ખબર નહીં બાપ દીકરી શું વાતો કરશે. સમજી જાય તો ઘણું. અંકલ જતા રહ્યા? ના ના, જતા નથી રહ્યા. તો પછી ક્યાં ગયા એ? દામિની સાથે વાત કરવા ગયા છે. ગોપી બહુ સવાલ નહીં કરવાના બહુ. કેમ પણ? અરે કેમ પણ એટલે શું? હજુ કહે છે કે સવાલ નહીં કરવાના, છતાં પણ તું પૂછે છે કેમ પણ? બાપ દીકરી વાત ન કરી શકે? એવી તો શું વાત હતી કે એકલામાં વાત કરવા ગયા? અરે એમને મિલકતનો હિસાબ કરવો હશે યાર, તારે શું પંચાયત છે? જે કરવું હોય તે. એટલે કે ભાભીને મિલકત જોઈએ છે? હે અરે! ભગવાન, કસમથી હા, તારી પાસે જેટલા સવાલો છે ને એટલા તો કોણ બનેગા કરોડપતિમાં પણ નહીં હોય, અમિતાભ બચ્ચન પાસે. અને તું આ એક જ કપ ચા બનાવીને લાવી, અમે તને નથી દેખાતા? હમણાં જ તો તમે પીધી ને. લે બેટા, તું પી લે. મમ્મી એ અંકલ માટે છે. તો બીજી બનાવી દેજે. દૂધની કમી છે, ચા ખાંડ છે ને. અને બધી વાતોમાં છે ને આ રીતના ઓબ્જેક્શન લેવાનું બંધ કરી દે ને ગોપી. હા ગોપી બહુ સારું ના વાતોમાં લાગે. નવી છો ને, જે ચાલે છે એ ચાલવા દે. બધી વાતમાં છે ને માથું ન માર પ્લીઝ. રોનક, આપણા ઘરમાં જે ચાલે છે એ પણ તો વિચિત્ર છે ને, કે માણસના મનમાં સવાલ ન ઉદ્ભવતા હોય તો ઉદ્ભવે. વિચિત્ર કઈ નથી, અલગ હશે. તારા ઘરની રહેણી કરણી અને અહીંયાની રહેણી કરણી અલગ હોય એટલે તને એવું લાગે છે થોડા ટાઈમમાં સેટ થઈ જશે. રોનક, ભાભીના પપ્પાને તમે લોકોએ આમંત્રણ નહોતું આપ્યું. મને જાણવાનો હક નથી કે કેમ એવું. ભાભીને પણ લગ્નમાં નહોતા લાવ્યા એવું કહીને કે ભાભીને મલેરિયા થઈ ગયો હતો, અને હવે ભાભીના પપ્પાને પણ આમંત્રણ. કારણ કે મમ્મીને એવું લાગે છે કે ભાભી અપસુકન્યાળ છે, એમના પગલે જ ભાઈનો જીવ ગયો છે, તો આપણે એમને કોઈ શુભ પ્રસંગમાં નથી લઈ જતા. શું મમ્મી, તમને એવું લાગે છે? જુઓ ગોપી બહુ, અત્યારે તમે મને સવાલ કરશો, હું તમને જવાબ આપીશ, પછી એ વાત વધશે. એના કરતાં અત્યારે આ વાત પર પૂર્ણ વિરામ મૂકે. અને મેં તને કહ્યું હતું ને કે એમનો સ્વભાવ છે, એમની માન્યતાઓ છે. તારે જે કરવું હોય તે કર, પણ છે ને એમની બાબતમાં છે ને પ્લીઝ વચ્ચે ન બોલ. એમને જે કરવું એને કરવા દે. તું તારી રીતે જીવને. આ ઘરમાં છે ને કોઈ કોઈને રોકટોક નથી કરતું, પણ આપણે પણ છે ને કોઈને રોકટોક નહીં કરવાના. જે જેમ કરતું હોય ને એમ કરવા દેવાનું. અને મેં મારો જવાન દીકરો ગુમાવ્યો છે ને, એટલે મને બધા વિચારો આવે. હવે તું લો, આ ચા પીવાઈ ગઈ છે. જા, બીજી ચા બનાવો, નાસ્તાની તૈયારી કરો. જાઓ. ત્યાં વાત કરવામાં શું વાંધો હતો બેટા? એકલામાં શા માટે લઈને આવી? એવી રીતે શું વાત છે? પપ્પા, મારે તમને એ કહેવું છે કે આજ પછી મારા ઘરેથી ગમે ત્યારે ફોન આવે, કે ગમે એટલી વાર ફોન આવે ને કે તમે તમારી દીકરીને પાછી લઈ જાઓ, તો તમે ફોનમાં જ ના પાડી દેજો. કહી દેજો કે એ મારી દીકરીનું ઘર છે. મારી દીકરી હવે ત્યાં જ રહેશે, જીવશે પણ ત્યાં અને મરશે પણ ત્યાં જ. બેટા તારી બધી વાત સાચી છે, પણ તું શું કામ આ જીદ લઈને બેઠી છે? શું વાંધો છે તને આપણા ઘરે આવવા? જો કેવું વર્તન છે આ લોકોનું, મારી સામે તારી સાથે આ રીતે વર્તન કરે છે તો મારા પછી તો કેવું? તું શા માટે આ લોકો સાથે રહે છે? પણ પપ્પા, મારું ઘર છે, મારું અને મારા પતિનું. તમને યાદ છે ને, જ્યારે તમે મને વિદા કરી હતી ત્યારે શું બોલ્યા હતા કે બેટા હવે તારું ઘર છે, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું દુઃખ હોય કે સુખ હોય, તારે એ જ ઘરમાં રહેવાનું છે. હવે તારું સાચું ઘર એ છે, તો તમે એ વાત ભૂલી ગયા? બેટા હું કશું નથી ભૂલ્યો, પણ હવે જમાનો બદલાયો છે, લોકો બદલાઈ ગયા છે. હવે પહેલાં જેવું નથી રહ્યું. ને બીજી વાત, જો તને એમ લાગતું હોય કે આ ઘરમાં આ માલ મિલકત બધું છે ને એના માટે જો તું અહીં રહેતી હોય તો એ ખોટું છે બેટા. મારે કંઈ નથી જોઈતું. એ લોકોને જેને આપવું હોય ને એને આપે. બસ મારે ફક્ત ને ફક્ત આ ઘરમાં રહેવું છે, બીજી કોઈ જ ઈચ્છા નથી મારી. અને અત્યારે કદાચ એ લોકો ગુસ્સામાં હશે ને એટલે આવો વ્યવહાર કરતા હશે. સમય જતાં એ પણ સુધરી જશે, સમજી જશે કે આ જે પણ થયું ને એમાં મારો કોઈ જ વાંક નથી. હું સમજુ છું બેટા તારી વાતને, તારી લાગણી પણ સમજુ છું કે આ ઘરમાં તારા ને તારા પતિના ઘણા બધા સ્મરણો છે, ઘણી બધી યાદો હશે જે તું ભૂલી નહીં શકતી હોય.
મને વાંધો એક જ વાતનો છે કે આ લોકો તારી સાથે બહુ જ ખરાબ વર્તન કરી રહ્યા છે. તું શા માટે આટલું બધું સહન કરે છે ને આપણું ઘર. તું કહેતી હોય તો તારા બીજા લગ્ન કરાવી દઉં સારી જગ્યાએ હું. ના, મારે બીજા કોઈ સાથે લગ્ન નથી કરવું. અને એમ પણ કદાચ આ લોકો જો મને કંઈ કહેતા હોય તો મારા પતિ માટે હું એટલું તો સહન કરી શકું ને, એટલું તો સાંભળી શકું. ચાલો પપ્પા આવે, એ લોકો રાહ જોતા હશે. ઠીક છે બેટા, જો આ તારો છેલ્લો નિર્ણય છે તો હું પણ એ લોકોને જણાવી દઉં છું કે મારી દીકરી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં જ રહેશે. કાયદાકીય રીતે પણ તું અહીં રહી શકે છે એનું ભાન કરાવી શકે. ચાલ. આ લોકો ક્યારના અંદર ગયા છે. હા હા, શું થેલો તૈયાર કરી નાખ્યો? જાઓ છો બાપ સાથે? લઈ જાઉં છું ને એમને. હા, લઈ જાઓ. હા, લઈ જાઓ. ત્યાં સુખેથી રાખજો. બીજા ત્રીજા ચોથા જેટલા લગ્ન કરાવવા કરાવજો, પણ આ બલા અમારા માથેથી કાઢો. જાય છે ને હવે તો શું કામ બોલીને તમારી જીભ બગાડો છો? રોનક કુમાર, મેવાણ, મારી દીકરી અહીં જ રહેશે. એ એનો આખરી નિર્ણય છે. એટલે અમારા નિર્ણયનું શું? જો હું આટલા વખતથી તમને માન દઈને બોલાવું છું અને માન દઈને જ બોલાવીશ તમને, પણ તમે જે રીતે વર્તન કરી રહ્યા છો એ યોગ્ય નથી. અને મારી દીકરીને અહીં રહેવું છે તો તમને વાંધો શું છે? રહેવા દો ને અહીં એને. એમ અમને વાંધો છે ને? હા, એનું સવારમાં મોઢું જોઈ અમારા દિવસ અમારે નથી બગાડવા. જિંદગી તો બગડી જ ગઈ છે. અને આમ પણ તમે તમારી દીકરીને લઈ જશો ને તો અમે સુખનો તમે રોટલો ખાઈ. એકની એક જ વાત કરી રહ્યા છો. મને એમ સમજાવશો તમે કે મારી દીકરીનો વાંક શું છે? તમારો દીકરો ગયો એનું દુઃખ મને પણ છે, મારો પણ જમાઈ ગયો છે, એનો પતિ ગયો છે, પણ તમે મારી દીકરીનો વાંક કહો ને એની કંઈ ભૂલ છે તો એને ઠપકો પણ આપું, પણ મારી દીકરીનો કશે વાંક નથી, કોઈ ભૂલ નથી. તમે વગર કારણે એને કઈ રીતે ઘરની બહાર કાઢી શકો? પપ્પા, બેટા ક્યાં સુધી ચૂપ રહું? હું આટલી વખત સામે ચાલીને આવ્યો છું તને લેવા, પણ તારા પરિવારને નથી છોડવો તો આનાથી રૂડું શું હોઈ શકે? પણ પરિવારને નથી રાખવા તો પછી તમે સમજો ને કે અમારે એમને આ ઘરમાં નથી રાખવા, બસ તો પછી લઈ જવાના ને. અમારું ઘર છે, અમારો નિર્ણય હશે ને. જો રોનક કુમાર, જે દિવસે મારી દીકરીના અહીં લગ્ન થયા ને એ દિવસથી આ ઘર એનું થઈ ગયું છે. સમજી ગયા તમે? એ બધું મારો ભાઈ હતો ત્યાં સુધી. હવે આ એમનું ઘર નથી. પણ એ એની પત્ની છે, એની વિધવા તરીકે જીવે છે ને. ને બીજી એક તમને વાત કહી દઉં કે કાયદાકીય રીતે પણ તમે મારી દીકરીને અહીં રહેતા નહીં રોકી શકો. અને મને કાયદો આવડે છે, મને બધી સમજ પડેલે છે. એટલે તમે અમને ધમકી આપો છો? હું તમને ધમકી નથી આપતો, માત્ર તમને કહી રહ્યો છું કે કાયદામાં પણ આની જોગવાઈ છે કે મારી દીકરી અહીં રહી શકે તો તમે એને જબરજસ્તી અહીંથી નહીં કાઢી શકો. બસ મારે આટલું જ કહેવું હતું. મારી દીકરી જ્યારે કહેશે ત્યારે હું એને લઈ જઈશ. અને બીજી એક વસ્તુ, મારી દીકરીને ઊની આંચ પણ નહીં આવી જોઈએ એનું ધ્યાન રાખજો તમે. અત્યાર સુધી મેં ઘણું બધું સહન કર્યું. દામિની બેટા, તું બિલકુલ નીડર થઈને રહેજે અહીં, તારો હક બને છે. અને બીજી એક વાત બેન, અમને કોઈ માલ મિલકતની લાલચ નથી. તમે એમ સમજતા હશો ને કે માલ મિલકત માટે મારી દીકરી અહીં છે તો એ ભૂલી જજો તમે. ભગવાનનું આપેલું ઘણું બધું છે મારી પાસે. એણે અહીં રહેવું છે, એના પતિની યાદો છે આ ઘરમાં, અને તમને છોડવા નથી માંગતી. તમે તો નસીબદાર છો. એનીવે, મારે આટલી બધી વાતો નથી કહેવી તમને. હું હવે રજા લઉં છું ને બસ એક જ વાત, મારી દીકરી જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી અહીં રહેશે. જય શ્રી કૃષ્ણ. આ ઘરમાં રહેવું છે ને? તારા બાપ પાસે અમને લોકોને ધમકી અપાવીને હવે તું જો આ ઘર તારા માટે કેવું નરક બને છે. ભાભી, અત્યાર સુધી તો છે ને હું મમ્મીને સમજાવતો હતો કે તમારી સાથે આવું વર્તન ન કરે, પણ જો તમારા લીધે મારા ને ગોપી વચ્ચેના સંબંધો બગડ્યા છે ને તો પછી જોઈ લેજો, એનું પરિણામ સારું નહીં આવે. ભાભીનું જીવન નર્ક બનાવવાનું વિચારે છે બા. ખરેખર
આ લોકો તો બહુ બેરંગી છે, ક્યારેક બહુ જ સારા અને ક્યારેક એકદમ ખરાબ. આનો મતલબ તો એ જ થયો ને કે કાલ સવારે જો મારી સાથે આવું કંઈ બને તો આ જ સાસુમાં પોતાનો આ જ રંગ બતાવે. ભાભી, ગોપી, અરે પીપ, આવું તો ખરા, તમે પણ ગાંડી થઈ ગઈ છે. તું શું કામ મને રસોડામાં લઈને આવી? મમ્મી જોઈ જશે ને તો બંનેને ખીજાશે. હે, આખો દિવસ આ જ ચિંતા કરવાની? મમ્મી આ કરશું તો ખીજાશે, મમ્મી તે કરશું તો ખીજાશે. અરે આપણું પણ કંઈ જીવન હોય કે નહીં? ભાભી, ક્યારે બોલશો તમે મમ્મી સામે? મેં બધું જ સાંભળ્યું. એ બોલતા હતા કે તમારું જીવન નર્ક બનાવી દેશે, તેમ છતાંય તમે એકદમ ચૂપ હતા. હા તો એમની સામે શું કામ બોલું? મારે છે ને કોઈની સામે નથી બોલવું. પણ કેમ? કારણ કે જે થાય છે ને એ ઈશ્વરની મરજીથી થાય છે. કદાચ ભગવાને મારા નસીબમાં આ જ લખ્યું હોય. શું ખબર, ઈશ્વરની મરજી એવી હોય કે દામિની બેન કંઈક બોલતા શીખે અને એમની સામે લડતા શીખે, જેમની સાથે ખોટું કરી રહ્યા છે. પણ નહીં, અમારા ભાભીને તો સહન શક્તિની મૂર્તિ બનવાનો શોખ છે. સ્ત્રી છીએ આપણે, તો પહેલેથી કહેવામાં આવ્યું છે કે સહન શક્તિની મૂર્તિ છે ને એ સ્ત્રી છે. ભાભી, જ્યાં સહન કરવું જરૂરી હોય ત્યાં કરવું પડે, પણ અહીંયા તો એવું જરૂરી છે જ નહીં. રસોડામાં નહીં આવવાનું, ઘરની બહાર નહીં જવાનું, ઉંમરો નહીં ઓળંગવાનો. અરે આ તો કેવું જીવન છે! આના કરતાં તો મરી જવું સારું લાગે. ગોપી, સમજતી કેમ નથી તું? જો અત્યાર સુધી મેં તને બહુ પ્રેમથી સમજાવી, બહુ શાંતિથી કહ્યું, પણ પ્લીઝ હવે તારી આગળ બે હાથ જોડું છું, તું મારી વાતમાં વચ્ચે ન આવ. ભાભી, મારાથી તો આવું નથી સહન થતું કે તમારી સાથે કોઈ આટલું ખોટું કરે અને હું ચૂપચાપ જોયા કરું. શું કામને સહન કરવાનું ભાભી? તમારો કોઈ વાંક નથી. અરે વિધવા થવું એ શું આપણો વાંક છે? તમે કોઈ ગુનો નથી કર્યો તો પછી તમારા ઉપર આટલું બધું શું કામને કરે છે મમ્મી? ગોપી, તું સમજે છે, હું સમજુ છું, પણ આ સમાજ ક્યારેય નહીં સમજે. તમારે સમજાવવો નથી એટલે તમે અહીંયા ઘરમાં પણ કંઈ નથી બોલતા તો સમાજ સામે શું બોલવાના? શું કામ બોલવું જોઈએ? સમાજમાં રહેવાનું છે આપણે. સમાજના નીતિ નિયમમાં રહેશું ને તો સમાજ આપણને સમાજમાં રાખશે. તમને ખબર છે કે આવા નિયમ કોણે બનાવ્યા? કે વિધવાને ઉંમરો નહીં ઓળંગવાનો, વિધવા હોય એને પૂજાપાઠ નહીં કરવાના, વિધવા હોય એને લગ્નમાં પણ નહીં આવવાનું. હવે તો મને લાગે છે કે આ લગ્નમાં ના આવ્યા ને એ પણ તમારું બીમારીવાળું બહાનું જ હતું. સાચું કહો, તમને કોઈ બીમારી નહોતી, તમને મમ્મીએ નથી આવવા દીધા. હું બીમાર જ હતી. શું બોલે છે ભાભી? એટલી તો બુદ્ધિ છે મને કે જે મમ્મીએ તમારા સગા પપ્પાને આમંત્રણ ન આપ્યું હોય, પોતાના વેવાઈ થતા હોવા છતાં પણ એમને કંકોત્રી ન મોકલી હોય, એ શું તમને આવવા દે? તારે મારી મદદ કરવી છે ને, મને સુખી જોવા માંગે છે તો આજ પછી છે ને મારા વિશે, મારા માટે મમ્મીને કે રોનકભાઈ ક્યારે કંઈ ના બોલતી. તું જઈને એ લોકોને વાત કરીશ ને એ લોકોને એવું થશે કે હું તને બધી વાત કરું છું. આમ ને આમ ઝઘડા વધતા જશે. આના કરતાં તો છે ને તું પણ બોલવાનું બંધ કરી દે. હું મારા ખુદ માટે બોલવા નથી માંગતી તો તને શું કામ બોલવા દઉં? ઠીક છે ભાભી, તમારી ઈચ્છા એવી જ છે કે હું તમારા માટે કંઈ ન બોલું, તમારા નામથી કંઈ વાત ન કરું તો નહીં કરું. ખુશ? જાઓ, તમારે અહીંયા રસોડામાં ન રહેવાય, રૂમમાં જાઓ. હવે જોઉં છું કે મમ્મી સાથે શું શું થાય છે. રોનક, શું થયું? માથું દુખે છે? હા, થોડું થોડું. આટલું બધું કોઈ સાથે ઝઘડો કરો, જોર જોરથી વાતો કરો, માથું તો દુખવાનું જ ને. અરે કુપી યાર, તું એક વાતને છોડતી કેમ નથી? હું જે વાતથી કંટાળીને ભૂલવા માટે અહીંયા શાંતિથી બેઠો છું, તું ફરી આવીને એ જ વાત કરીશ? કરવી પડે એમ છે. મારે નથી કરવી. રોનક, અરે
તમે આટલું ભણેલા છો, સમજુ છો, એ જોઈને જ તમે તમારી સાથે લગ્ન કર્યા હતા. પણ મને નહોતી ખબર કે તમે આટલા બધા નેરો માઇન્ડ છો. અરે આવી બધી માન્યતાઓમાં, રીત રિવાજોમાં આજકાલ કોણ માને છે? અરે આમાં નેરો માઇન્ડ થવાની વાત નથી, આ પ્રેક્ટિકલ વાત છે. તું જ કહે છે ને કે હું ભણેલો ગણેલો છું એટલે હું પ્રેક્ટિકલ છું, બરાબર છે? કે વાહ. હું સમજી ગયો છું કે મમ્મીને એમનો સ્વભાવ આ ટાઈપનો છે એટલે એમને નહીં મેળ આવે તો એ જે કરે છે એવું કરવા દઉં છું. હું પણ એ જ કરવા દઉં છું, પણ મમ્મીને કરવા દઈ શકું, તમને નહીં. અરે આજે તમે ભાભી સાથે આ રીતનું વર્તન કરો છો. કાલે ન જાણે મારા પપ્પા 100 વર્ષના કરે ભગવાન, પણ મારા મમ્મી જો આ ઘરમાં આવે તો એમની સાથે પણ આવું જ વર્તન કરવામાં આવશે. ગોપી, હું તને એવો લાગુ છું? હું તને એવો વ્યક્તિ લાગુ છું? મેં મારા કાન સાંભળ્યું કે મમ્મી કહેતા હતા ભાભીને કે હું તારું જીવન નર્ક બનાવી દઈશ, તેમ છતાં પણ તમે ચૂપ હતા. અરે શું કરું તો? મમ્મી સમજવાના નથી તો પછી ઘરમાં કંકાસ કરીને શું ફાયદો? અત્યારે જો ત્યાં વાતે ઉખેડી તો આપણા બે વચ્ચે ગરમા ગરમી થઈ ગઈ કે નહીં? હવે મમ્મી તો કોઈ વાતમાં નથી સમજવાના તો શું કરું? ઘરમાં ઝઘડા કરું? એનો મતલબ એ ને કે મમ્મીને તકલીફ છે, તમને ભાભીથી કોઈ તકલીફ નથી. મેં ક્યારે કહ્યું કે મને તકલીફ છે? તો પછી બસ ને, તમને ભાભીથી તકલીફ છે તો મમ્મીનું નામ કેમ આપો છો? અને એક મિનિટ, જોવા જઈએ તો તમારા મમ્મી પણ વિધવા જ છે ને? તો તમારા મમ્મી તો પૂજા પાઠ કરે છે, કોઈ પણના પ્રસંગમાં જાય છે, સારો ખરાબ કોઈ પણ પ્રસંગ હોય તમારા મમ્મી ત્યાં પહોંચી જ જાય છે ને? એ મારા મમ્મી છે અને હવે છે ને તું હદ વટાવે છે. સાચી વાત. કોના વિશે બોલે છે એ તો જો. તમારા મમ્મી વિશે મરચા લાગ્યા ને? મને પણ મરચા લાગે છે જ્યારે તમે ભાભી સાથે આવું કરો છો. તમારા મમ્મી છે તો વિધવા હોય તો પણ ઠીક, અને ભાભી એ વિધવા છે તો તમને તકલીફ છે? વાહ, વિચારો હોય તો તમારા પરિવાર જેવા. પહેલા ખબર હોત ને કે તમારા પરિવારમાં આટલા ગંદા વિચારોવાળા વ્યક્તિ રહે છે તો મેં વિચારત એક વખત. આ તો હજી વિચારી લે છે, બરાબર છે? તને આટલી એવી વાતમાં મારાથી આટલો બધો પ્રોબ્લેમ હોય ને તો એ તારો પ્રોબ્લેમ છે, મારો નહીં. મેં તને પહેલા જ કહ્યું હતું કે આ વાત છે ને ન ઉખેડ, આમાં કંકાસ સિવાય કંઈ નહીં થાય, અને છતાં પણ તે કંકાસ કરાવ્યો તો વાંક તારો કે મારો? પ્રોબ્લેમ મને તારાથી હોવો જોઈએ, તને મારાથી નહીં. દરેક પત્ની તો એવું જ ઈચ્છતી હોય છે કે જીવે ત્યાં સુધી સુહાગન રહે, પણ તમને જ કાલ સવારે કંઈ થઈ ગયું તો? હું વિધવા થઈ ગઈ તો? તમારા મમ્મી મારી સાથે આવું જ વર્તન કરશે તો? ગોપી, તમે જ્યાં પણ હશો ને, તમારી આત્મા જે જગ્યાએ હશે ને ત્યાં પણ તમને દુઃખ લાગશે. ભાભી સાથે આવું વર્તન કરતા પહેલા એકવાર તમે અને મમ્મી નથી વિચારતા કે ભાઈને કેવું થતું હશે? ગોપી, આ બધી વાતો છે ને બુક્સમાં લખવામાં ને સારી લાગે, પ્રેક્ટિકલ લાઈફમાં છે ને આવું બધું હોતું નથી. એટલે ને તું વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે. જે થવાનું છે તે થશે. બી પ્રેક્ટિકલ કે જે થાય છે ને એ થવા દેવાનું, બહુ મગજમારી નહીં કરવાની. પ્લીઝ શાંતિથી રહે ને, હું ઠીક તને છે. રિક્વેસ્ટ કરું છું. તમે હવે એ નિર્ણય ઉપર અડગ છો ને કે મમ્મી અને તમે બંને મળીને ભાભીનું જીવન નર્ક બનાવશો? હું માનું છું કે મમ્મી એવું બોલતા હતા અને હું કંઈ નથી બોલ્યો, પણ મેં ભાભીને એવું કંઈ નથી કહ્યું, બરાબર છે? અને આજ સુધી મેં ભાભી સાથે એવું કોઈ વર્તન પણ નથી કર્યું. ભાભીના પપ્પાને બોલાવવામાં કોનો હાથ હતો? ખાલી મમ્મીનો જ કે તમારો પણ? આપણા બંને વચ્ચે કંકાસ ન થાય ને એટલા માટે ભાભીને એમના ઘરે મોકલવાની ઠીક વાત છે. કરી હતી. તો હવે તમારા મમ્મીનું જીવન પણ નર્ક થઈ જાય ને તો મને કહેવા નહીં આવતા. ગોપી, મારો પણ નિર્ણય ફાઇનલ છે. તું મને ધમકી આપીને જાય છે ગોપી, મજા નહીં આવે. હજી મારી વાત પૂરી નથી થઈ. ગોપી વહુ તૈયાર થઈ ગયા? સરસ. ચલો તો હું તમને એ કહેવા આવી હતી કે જે આપણે પણ આવ્યા હોય કહેવા માટે મારે સાંભળવું જ નથી. મમ્મી, હા તમારામાં બુદ્ધિ ક્યારે આવશે? કેમ? હે ભગવાન, માફ કરજો મારા સાસુમાને, ભૂલ થઈ ગઈ એમનાથી. મમ્મી યાર, તમે શું કરો છો? શું? અરે તમે શું કહેવા માંગો છો ગોપી વહુ? હા શું છે? હા હું તમને બોલાવવા આવી. આપણે આજે જવાનું છે. મારાથી બમણી ઉંમરના છો તો પણ નથી સમજી શકતા કે હું શું કહેવા માંગુ છું. શિટ, આવી અપેક્ષા નહોતી મને તમારાથી. એટલે મારા રૂમમાં કેમ આવ્યા? તમારા રૂમમાં હું ના આવું તો કોણ આવે? અરે તમારે નહીં આવવાનું, બાકી આડોશી પાડોશી સગા સંબંધી બધા આવે તો ચાલશે, તમે ના જોઈએ મારા રૂમમાં. પણ હું તમારા રૂમમાં શું કામ ન આવું? વિધવા વિધવા છો તમે મમ્મી? કેમ ભૂલી જાવ છો વારંવાર? આપણા ઘરમાં એક જ વિધવા નથી, બે વિધવા છે. એક તમે પણ છો ને? પણ
હું તો આ રૂમમાં નહીં નહીં નહીં, તમારે તમારી જોડીમાં રહેવાનું. રસોડામાં પણ કેમ જાઓ છો તમે? રો હા, અગરબત્તીની સુગંધ અહીંયા સુધી આવે છે. દીવાબત્તી તમે કર્યા? હા નહીં કરવાના. કેમ આવું કરો છો મમ્મી? બુદ્ધિ જેવું છે કે નહીં તમારામાં? પણ હું તો આ બધું કરતી જ આવી છું આટલા વર્ષોથી. કેમ? તમે કેમ કરતા આવ્યા છો? તમે પણ વિધવા છો ને? હા તો પછી પણ કેવી વાત કરો છો ગોપી બહુ, કંઈ સમજાતું નથી. લે, કહું તો છું. લાગે છે કે તમારી ઉંમરની સાથે વિધવા થયા પછી તમારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. થાય તમારા ઘરવાળા તમને છોડીને જતા રહ્યા હોય, વર્ષો થઈ ગયા ને, પપ્પા ગયા એને. હા, થઈ શકે. પણ આજ પછી મારા રૂમની અંદર તમારા આ અશુભ પગલાં લઈને પ્લીઝ નહીં આવતા. અશુભ પગલાં મારા કરમ મુંદ્યારા છો તમે. શું ખબર, તમારા લીધે થઈને મારા ઘરવાળાને કંઈ થઈ જાય. કેવી વાત કરો છો ગોપી? થઈ શકે ને મમ્મી, કંઈ પણ થઈ શકે. સમય સાથે, સંજોગ સાથે બધું જ બદલાઈ શકે. મને તો લાગે છે આ ભાભીના જે પતિ જતા રહ્યા ને, એ પણ તમારા જ લીધે જતા રહ્યા હશે. હા, શું બોલો છો તમે? હા, સાચું જ તો બોલું છું મમ્મી. તમે એમના રૂમમાં પણ આવતા જતા હતા ને? યાદ કરો, એમના રૂમમાં તમે જતા આવતા કે નહીં? હા, એટલા માટે તમે એમના રૂમમાં જતા આવતા રહેતા હશો. એટલા માટે જ તે ભાઈનું એક્સિડન્ટ થયું હશે અને ભાઈ પરલોક સિધાવી ગયા અરે, એ તો મારો દીકરો છે. હા, પણ તો એટલે જ ને, તમારે તમારા દીકરાનું વધારે સારું વિચારવું જોઈએ. તમે વિધવા હતા, એમના રૂમમાં જતા આવતા હતા, એટલે જ તે ભાઈ ભગવાન પાસે પહોંચી ગયા. આ શું બોલો છો તમે ગોપી બહુ? ક્યારના મંડાઈ પડ્યા છો કે તમે વિધવા છો, વિધવા છો, વિધવા છો? ડર તો લાગે ને મને. મારા પતિને કંઈ થઈ ગયું તો હું પણ વિધવા થઈ ગઈ તો પછી તો આપણે 3 વિધવા જ રહીશું ઘરમાં. પ્લીઝ હા, બીજી વાર આવી ભૂલ ન થવી જોઈએ, નહીતર હું માફ નહીં કરું. હા તો છપ્પર પગા કહેવાય આવા લોકોને કે જે આવી રીતના કોઈ સુહાગનના રૂમમાં આવી જાય. ચલો નીકળો, જાઓ. હું તો તમને શ્રીમંતનું આમંત્રણ એટલે કે આપણે જવાનું હતું. હું તમારી સાથે આવું? હું કોઈ વિધવા સાથે ના આવું. બાપરે, કોઈના સીમંતમાં હું તમારી સાથે આવું અને મારું કોઈ દિવસ સીમંત જ ના થયું તો? નહીં નહીં, જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં નીકળો. ના ના ના, હું નહીં આવું, તમે જાઓ. જાઓ જાઓ ને. પડશે હવે ખબર. માફ કરજો ભગવાન, મારી સાસુ સાથે આવું વર્તન કરવું પડે છે સમજાવવા માટે કે જ્યારે બીજા સાથે આવું વર્તન થતું હશે ત્યારે એમને કેવું લાગતું હશે. મમ્મી, મમ્મી, ક્યાં જાઓ છો? મમ્મી, કશે બહાર જાઓ છો? શું થયું છે? કંઈ ટેન્શન છે? કંઈ વિચારો છો? ના, શ્રીમંતમાં જાઉં છું. મમ્મી, તમને કહેવાય તો ગયું કે તમે જઈ આવો શ્રીમંતમાં. પછી યાદ આવી ગયું કે વિધવા શ્રીમંતમાં જશે. ગોપી, હા, શું બોલે છે? મમ્મીને યાદ કરાવું છું મમ્મીને કે એ પણ વિધવા છે. બોલાઈ ગયો છે નથી? નહીં નહીં નહીં, બોલાઈ નથી ગયું. મેં બોલ્યું છે અને ફરીથી બોલું છું કે તમે પણ વિધવા છો ને, તો તમે શું કામ ને જાઓ છો કોઈના શ્રીમંતમાં? ગોપી એ મમ્મી છે, મમ્મી સાથે આવી રીતે વાત કરે ન કરાય. ઓકે, સોરી મમ્મી, ભૂલથી કહેવાય ગયું. એક કામ કરો ને ભાભી, તમે પણ મમ્મી સાથે શ્રીમંતમાં જઈ આવો. હું કેવી રીતે? કેમ? ના, હું ઘર જ બરાબર છું. ઠીક, વિધવામાં પણ અલગ અલગ નિયમ હોય કે શું? નાની વિધવા ન જાય, મોટી વિધવા હોય તો ચાલે, જૂની વિધવા હોય તો એ બધા પ્રસંગમાં જઈ શકે, નવી નવી વિધવા બની હોય ને તો એને ના જવાય. આવું બધું પણ હોય. એવું કંઈ ના હોય. તને કોણ શીખવાડે છે આવું? કોઈએ શીખવ્યું નથી, એટલે જ તો પ્રશ્ન થાય છે કે આ બધા નિયમો કઈ રીતના હોય. મારા ઘરમાં તો આવા કોઈ નિયમો નથી, એટલે જરા પૂછી લીધું. તકલીફ પડી મમ્મી. તું શું કામ ને આવું બોલે છે? અને મમ્મીને આવું કહીને એમને તો દુઃખી કરવા માંગે છે. ના ના ના,
હું તો મમ્મીને ખાલી યાદ કરાવવા માંગુ છું કે તમે પણ એક વિધવા જ છો. જો એમને યાદ આવી જાય તો સારું. મેં વિચાર્યું છે કે જ્યાં સુધી યાદ ન આવે ને ત્યાં સુધી હું એમને યાદ કરાવીશ. બરાબર વિચાર્યું ને મમ્મી? તું અંદર જાઓ. નહીં નહીં, એક કામ કરો ને, તમે જ જઈ આવો સીમંતમાં. મમ્મી તમે મોટા છો, તમારે જ જવું જોઈએ. ના, મમ્મી સીમંતમાં તો તમારે જ જવું પડશે. એકલા કાં તો ભાભીને લઈને. હું તો નહીં જાઉં. વ્યવહાર તમારે રાખવો હોય તો ભાભીને લઈને જઈ આવો. અને એકલા જાઓ તો કંઈ વાંધો નથી. સમાજના નિયમ પ્રમાણે મોટી વિધવા જઈ શકે છે. મમ્મી જો એ છે ને બહુ અલગ ઘરેથી આવી છે. એના ઘરે છે ને આ વિધવા હપચુકન્યા આવું કોઈ માનતું નથી એટલે બોલી ગયા છે. તમે શાંતિથી મનમાં કંઈ રાખ્યા વગર જઈ આવો. મમ્મી, મમ્મી તમે રડો છો? શું થયું મમ્મી? મેં તમને ક્યારેય રડતા નથી જોયા. છેલ્લે પપ્પા ગુજરી ગયા ને ભાઈ ગુજરી ગયો ત્યારે રડતા જોયા હતા. એવું તે શું થઈ ગયું મમ્મી કે તમારી આંખમાં આંસુ આવી ગયા? શું થયું? પ્લીઝ વાત કરો ને. તારી ગોપીએ મને યાદ અપાવ્યું એટલે મને રડવું આવે છે. ગોપીએ તમને શું યાદ અપાવ્યું? એ જ કે હું વિધવા છું. મારા માટે અને દામિની બહુ માટે બધા નિયમો એક જ હોવા જોઈએ. તારા રૂમમાં નહીં આવવાનું, રસોડામાં નહીં આવવાનું, મંદિરમાં ભગવાનની પૂજા નહીં કરવાની. જે નિયમ દામિની બહુના એ જ નિયમ મારા. મમ્મી એક ગોપી છે ને એ પાગલ થઈ ગઈ છે અને તમે શું કામ આટલું બધું મન પર લો છો? એને બોલવા દો ને, હું એને સમજાવી દઈશ ને. ના બેટા, આજે ન બોલવાનું બોલી ગઈ છે. કે છે કે મારા રૂમમાં નહીં આવતા. તમારા આવવાથી ન કરે નારાયણને હું પણ વિધવા થઈ ગઈ તો એવું એવા શબ્દ બોલી છે ને કે માણસ સાંભળી પણ ન શકે. ના પાડી હતી મેં એને. કેટલી વખત કહ્યું હતું કે આ બધી બાબતમાં માથું ન મારતી, છતાં પણ એ દરરોજ કંઈનું કંઈ કરે છે. મારી સાથે મગજમારી કરતી હતી ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે એણે તમારી સાથે આવું વર્તન કરીને છે ને બહુ મોટી ભૂલ કરી છે. હવે હું શાંતિથી નહીં બેસી શકું મમ્મી. જવા દે રોનક, જવા દે. એને કહીને કોઈ ફાયદો નથી. એને ખબર નથી પડતી કે એ કોની સાથે વાત કરી રહી છે. એટલે ફાયદો નથી, ખબર નથી પડતી એટલે શું? જે કહે તે સાંભળી લેવાનું? અરે નાની કીકલી નથી, લગ્ન કરીને અહીંયા આવી છે. એટલી મોટી તો છે ને એને કે ઘર સંભાળવાની ભાન પડે છે, બધી વસ્તુમાં માથું મારવાની ભાન પડે છે. તો કોની સાથે કઈ રીતના વર્તન કરવું એની ભાન નથી પડતી એને. રોનક છોડને, એને ભાન નથી પડતી તો આપણે એને ભાન કરાવી નહીં શું ફાયદો? ભાન તો એને હું કરાવીશ, શરૂથી કરાવીશ. પણ મમ્મી હું શું કહું કે તમે પ્લીઝ છે ને રડો નહીં ને. જો તમે રડશો ને તો મને ગુસ્સો આવશે, તો હું ગુસ્સામાં કંઈ પણ કરી બેસીશ. એટલે પ્લીઝ તમે શાંત પડી જાઓ. હું એને સમજાવીશ અને નહીં સમજે તો મારી ભાષામાં પણ સમજાવીશ. પણ પ્લીઝ તમે રડો નહીં. અને હવે એવું કંઈ પણ થાય ને તો તમે પ્લીઝ મને વાત કરજો. આ તો આજે હું તમને જોઈ ગયો, ના જોયું હોત તો તમે તો મને વાત જ ન કરત. હવે કંઈ પણ હોય તો મને કહેશો ને. હા, જોઈ લઈશ હવે એને. કોઈનું ધ્યાન પણ નથી જતું. ખબર નહીં બધા ક્યાં જઈને બેઠા છે. હવે શું ઘરેથી જતી રહું પછી ધ્યાન પડશે? ગોપી, હા, ક્યાં જાય છે તું? અને આ બેગ? જરૂરી છે કહેવું?
નહીં કહું તો નહીં ચાલે. અને થયું છે શું આજકાલ? કોઈ વસ્તુના સીધા જવાબ આપી શકે છે કે નહીં? મેં તને એક સીધો સીધો સવાલ કર્યો, એના પણ આડા જવાબ. સારું, બસ હું પણ સીધો સીધો જવાબ આપી દઉં છું. પિયર જાઉં છું મારા. કેમ? નથી રહેવું અહીંયા. એટલે નથી ગમતું મને. તમારી ભાષામાં રીસામણે જાઉં છું. એક મિનિટ, હમ આ શું વાત થઈ? કોઈને કીધા વગર સામે જાઉં છું એટલે? એક મિનિટ. મમ્મી, મમ્મી, અરે એમને શું કામને બોલાવો છો? શું કામ છે એમનું તમારે? મમ્મી બહાર આવો તો. હવે આને તમે પ્રેમથી સમજાવી દો, નહીતર મને ગુસ્સો આવી જશે. પિયર જવાની વાત કરે છે ને રીસામણે. તમે રહી ગયા હતા ને? ભાભી, સોફા પાસે કેમ આવ્યા તમે? ના પાડી છે ને તમને રૂમથી સીડીથી રૂમ. બસ મને અવાજ આવ્યો ને તમારા લોકોનો, એટલે આવી જોર જોરથી બોલતા હતા. આ શું છે? હા ગોપીઓ, આ શું કરી રહ્યા છો? હું હા, પિયર જતી હતી મમ્મી. અહીંયા નહીં રહી શકું. અરે સાચી જ વાત છે ને ભાભી. તમે વિધવા, મમ્મી વિધવા, હું એકલી સુહાગન. તમારા બંને વિધવા લોકોની નજર, તમારા બંનેની ખરાબ દ્રષ્ટિ, કુદ્રષ્ટિ અને શું કહેવાય બીજું, છપ્પર પગી બધું કહેવાય ને, એ બધી જ ખરાબ દ્રષ્ટિઓ મારા પર પડી તો મારું શું થશે? હું તો સુહાગન છું ને મમ્મી, હું આવું જોખમ ના લઈ શકું. અરે એના કેવી- કરતાં હું મારા રીસામણે જતી રહું છું. અરે ગોપી, નોનસેન્સ જેવી વાતો કરવાનું બંધ કરને. આ કેવી વાતો કરે છે? નજર લાગી જાય ને, કુદ્રષ્ટિ ને, વિધવા ને, ગાંડી થઈ ગઈ છે તું? ગાંડા જેવી વાત હું કરું છું ભાભી? હું સાચે ગાંડા જેવી વાત કરું છું? હા તો અમે તારા પોતાના છીએ ને, અમે તારા ઉપર ખરાબ ખરાબ નજર કેવી રીતે નાખી શકીએ? મમ્મી, તમને પણ એવું લાગે છે કે હું ગાંડા જેવી વાત કરું છું? શું થયું મમ્મી? જો મમ્મીને તો નથી લાગતું હું ગાંડા જેવી વાત કરું છું. એમના નજર તો હું સાચી જ વાત કરું છું ને, તો પછી હું જાઉં છું. અરે એક મિનિટ, મમ્મી આને કઈ કહેતા કેમ નથી તમે? સારું, આપી 1 મિનિટ. બોલો શું છે? અરે આવી બધી વાતો કઈ માનવાની ન હોય. મમ્મી કહે તો ઠીક છે, હવે તું આવી બધી વાતોમાં ક્યારથી વિશ્વાસ કરતી થઈ ગઈ? તું તો આ બધી વસ્તુનો વિરોધ કરતી હતી ને હવે આજે તું એમ કહે છે કે જુઓ, મારા ઘરેથી મને એવું શીખવ્યું છે કે જેવી પરંપરા ઘરમાં ચાલતી હોય ને એવી પરંપરામાં ઢળી જવાનું. આપણા ઘરના જે રીત રિવાજો હોય એને અપનાવી લેવાના. મેં પણ અપનાવી લીધી. મમ્મી સમજાવો ને, ગોપીને ઘર છોડીને જવાની વાત કરે છે. શું સમજાવું? દામિની બહુ શું સમજાવું એમને? સાચું કે છે ગોપી બહુ. જુઓ તો મમ્મી, તમને પણ સાચું લાગે છે ને કે તમારા બંનેવની ખરાબ દ્રષ્ટિ, તમારા બંનેવના જે બુંદિયારા કિસ્મત છે એ મને ને રોનકને પણ લાગી જાય. રોનકને કાંઈ થઈ જાય પછી મારે જોવું, એટલું રોવું કકડવું, પછી મારા બાપના ઘરે જવું. એના કરતાં તો સારું કે હું અત્યારથી જ જતી રહું, હે ને? અરે એક મિનિટ, કઈ સમજ પડે એવું વાત કરો ને. શું સમજાવું? સાચી વાત કે છે ને? અરે ગાંડા જેવી વાત કરે છે ને તમે એનો સાથ આપો છો. એ વાત નથી કરતી. એ કહે છે કે જો મેં દામિની માટે નિયમ બનાવ્યા તો વિધવા તો હું પણ છું. નિયમ તો મારા માટે પણ હોવા જોઈએ. હાઈશ, મારા સાસુમાને યાદ તો આવ્યું ભગવાન કે વિધવા એ પણ છે. કેવું લાગે મમ્મી? આમ સારું લાગે? મજા આવે કોઈ આપણી સાથે આવી રીતના વર્તન કરે તો? જેવી રીતે તમે ભાભી સાથે વર્તન કરતા હતા? ના, તો પછી ભાભી સાથે એવું વર્તન કેમ કરતા હતા? વિધવા તો તમે પણ છો અને ભાભી પણ. અરે તમને ખબર છે રોનક, આપણા સમાજમાં એવા પણ નિયમો છે. મોટી વિધવા હોય ને એને પ્રસંગમાં જવાની છૂટ, નાની વિધવા હોય એને ઘરનો ઉમરો પણ નહીં ઓળંગવાનો. મમ્મી, આ સમાજના આવા કુરિવાજો, જેને તમે રિવાજો એવા નામ આપો છો, એ તમે અને મારા જેવા લોકોએ જ બનાવ્યા છે. સમય સાથે રિવાજો પણ બદલાવવા જોઈએ. પહેલાંના સમયમાં જે થતું હતું તે, પણ અત્યારે તો વિધવા પણ એક સારું જીવન જીવી શકે છે. મહાન છે ભાભી કે એમણે પોતાના જીવનનું વિચારીને બીજા લગ્ન પણ ન કર્યા, જરાક પણ સ્વાર્થી ન બન્યા. એમની જગ્યાએ કોઈ બીજું હોત તો અત્યારે એનું બીજું ઘર મંડાઈ ગયું હોત ને ત્યાં પણ છોકરાઓ હોત. અહીંયા બાપેનો કોઈ આશરો જ નથી, નથી સંતાન, નથી એમનો ધણી, નથી તમારા જેવી સાસુ કે જે મા બનીને એને પ્રોત્સાહન આપે, એમના માથે હાથ ફેરવે અને કહે કે હું છું તારી સાથે. તમે તો એક સ્ત્રી છો, સ્ત્રી થઈને પણ તમે ભાભીનું દુઃખ ન સમજી શક્યા. સાચી વાત છે.
મારા પર વીતી છતાં પણ હું એનું દુઃખ ન સમજી શકી. જુવાન દીકરો ગુમાવ્યો હતો ને, એનું દુઃખ હતું, પણ એમાં આનો શું વાંક? એને પણ તો એનો જીવનસાથી ગુમાવ્યો, એનો વિચાર ન કર્યો મેં. ભૂલ મારી હતી. સમજાઈ ગયું મને કે મેં જે વર્તન દામિની વહુ સાથે કર્યું ને એ મારે નહોતું કરવું જોઈતું. દામિની વહુ, આજે ગોપીઓ ઉંમરમાં અને સંબંધમાં બંનેમાં નાના છે, પણ આંખો ખોલી કાઢી મારી કે જ્યારે આપણા પર વીતે ને ત્યારે જ ખબર પડે કે શું થાય, મન પર શું વીતે. કોઈ જ્યારે આવું હળહળતું અપમાન કરે. જુઓ, આજથી તમે આ ઘરના વહુ નહીં પણ દીકરી છો. ને ગોપી વહુ, તમે મને આ બધી વસ્તુનું ભાન કરાવ્યું ને એના માટે મમ્મી મમ્મી, તમારે હાથ જોડવાની જરૂર નથી. માફી તો મારે માંગવી જોઈએ. મારી ઉંમર નાની હોવા છતાં અને તમે મારા સાસુ હોવા છતાં તમારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું. પણ જો આજે હું આ વર્તન ના કરત ને તો લગભગ તમને તમારી ભૂલ ન સમજાત. એકદમ સાચું. ભૂલ તો મારી પણ હતી ને. મમ્મી તો જે માહોલમાં મોટા થયા છે, એમણે જે જોયું છે એનું અનુકરણ કરતા હતા, પણ હું તો ભણેલો ગણેલો આજકાલનો યુવાન છું, બરાબર છે? તો મારે સમજવું જોઈતું હતું. તે મને સમજાવવાની કોશિશ પણ કરી, છતાં પણ હું મમ્મીનો પક્ષ લેતો હતો. પણ થેન્ક યુ, આજે મને સમજાઈ ગયું કે જે વર્તન મમ્મી ભાભી સાથે કરી રહ્યા હતા હું નહોતો કરતો, પણ હું એ થવા દેતો હતો ને, એ પણ મારો ગુનો છે. મારે પહેલાં જ મમ્મીને કહેવું જોઈતું હતું કે મમ્મી, ભાભી પણ વ્યક્તિ છે, માણસ છે. વિધવા છે તો શું છે, એમને પણ સપનાઓ હશે, અરમાનો હશે, જીવવાની આશા હશે, માણસો સાથે એને પણ પ્રેમ જોતો હશે, અને આપણે એમને ધુત્કાર સિવાય કંઈ નહોતા આપી શકતા. ભાભી, ભૂલ તો મારી પણ હતી. સોરી. હવે છે ને તમારે પણ મારી જેમ ડ્રેસ પહેરવાના છે, ઘરની બહાર જવાનું છે. અને જો ઈચ્છા થાય તો મારી માં જાણીને એને કહેવાનું છે કે મમ્મી, મારે બીજા લગ્ન કરવા છે. તમારી ઈચ્છા હોય તો. થેન્ક યુ. ગોપી, પેલો સેલ હજુ ચાલુ હશે કે તે મને ત્યારે કહ્યું હતું તો ભાભી માટે ડ્રેસની ખરીદી કરી આવીએ? હા હા, ચલો જઈએ અત્યારે જ. અત્યારે જ? હા, ચાલો. આવો. તમે લોકો જાઓ. હા, અમે આવીએ.